મેં જે બુક વાંચી એનું નામ હતું એન્ડ ધ માઉન્ટેન્સ એકોડ. ખાલિદ હુસેનીની છે આ બુક. દીકરી અને પપ્પાના સંબંધ વિશે તો આજે આપણે તે બહુ મસ્ત રીતે કીધું. હવે હું ભાઈ બહેન વિશે કહું. બુક ચાલુ થાય છે. અબ્દુલ્લા 10 વર્ષનો છે અને પરી 3 વર્ષની છે. એ લોકો અફઘાનિસ્તાનના એક નાના ગામમાં રહે છે અને રાત્રે સુવાનો ટાઈમ થયો છે અને અબ્દુલ્લાના પપ્પા સાબુલ એમને સ્ટોરી કહીને સુવડાવવાનો ટ્રાય કરી રહ્યા છે. સ્ટોરી એવી છે કે એક બહુ જૂનું ગામ હતું. ગામમાં બહુ ગરીબ લોકો રહેતા હતા અને એ ગરીબ ગામમાં એક ગરીબ ખેડૂત હતો. એ આખો દિવસ મજૂરી કરે, બરાબર, અને એના કંઈક 7 કે 8 છોકરા હતા અને એમાંથી એને સૌથી નાનામાં નાનો છોકરો, એપલ ઓફ હિઝ આઈઝ, એને બહુ જ વાલો હતો. હવે થાય છે એવું કે ગામમાં એક જીન રહે છે. હવે જીન અકોર્ડિંગ ટુ ધ સ્ટોરી, જીન એ બહુ ખરાબ રાક્ષસ ટાઈપનો માણસ છે. ઓકે, લાઈક રાક્ષસ જ છે. અને એ રાક્ષસ આવે ને એટલે ગામમાં એ એક નાના છોકરાની બલી માંગે અને પછી એ રહ્યો તબાહી કર્યા વગર જતો રહે. જે ઘરની આગળ જીન ઉભો રહે ને એ ઘરના લોકોએ પોતાના બાળકને આપી દેવાનું. અને એ આપી દે ને તો એ જીન આખા ગામને છોડી દે, એમના ઘરને છોડી દે, કોઈને નુકસાન ના કરે. થાય છે એવું કે ગરીબ ખેડૂતના ઘરની આગળ એ જીન આવીને ઉભો રહે છે. આખી રાત ગરીબ ખેડૂત વિચારે છે કયા છોકરાને આપી દઉં હું એને. અને પછી એની વાઈફ અને એ બંને જણા જયારે ડિસાઈડ કરે છે ત્યારે ઓલું મીન્સ ડ્રો નીકળે ને એમાં સૌથી નાના છોકરાનું નામ નીકળે છે. અને ઓલો મને એ પોતાના નાના છોકરાને એને આપી દે છે. અને પછી એ મરવા જેવો જ થઈ જાય છે, જીવતો જ નથી. આખો દિવસ સૂનમૂન થઈ જાય છે, ઘર આગળ વધી જાય છે, ગામ આગળ વધી જાય છે, પણ એના મગજમાં જ ઓલા જીને જે એના નાના છોકરાને લઈ લીધો છે એના સિવાય એને કશું દેખાતું જ નથી. તો એ નક્કી કરે છે કે પહાડોમાં જશે, જીનને મળશે અને પોતાના છોકરાને લઈને આવશે. એ ત્યાં પહોંચે છે જીન જોડે. જીનના બહુ બધી હાડમારીઓથી લડીને હેરાન થઈને જીનના પેલેસમાં પહોંચે છે અને જીનના પેલેસમાં પહોંચીને જીનને કહે છે કે મને મારો છોકરો જોઈએ, તું મને મારો છોકરો આપ. તો કે ચાલ હું તને તારો છોકરો બતાવું. અને પોતાના છોકરાને એ જોવે છે એક જગ્યાએ સારા કપડાં પહેરેલા, સારું જમતા, નાના નાના છોકરાઓની વચ્ચે રમતા. એટલે એવી સુખ સાયદીમાં એ પોતાના છોકરાને જોવે છે કે આશ્ચર્યચકિત થઈ જાય છે. તો જીન કહે છે કે તારી પાસે 2 રસ્તા છે. તું એને લઈ જઈ શકે છે પાછો, પણ તને એ છોકરાની જે અત્યારે જે હાલત છે એ પાછી તને નહીં મળે. તમે પાછા એ જ ગરીબીમાં જતા રહેશો. કાં તો પછી તું છોકરાને અહીંયા રહેવા દે. તો હું તને કે આ સેન્ડ ક્લોક આમ આપું છું કે સેન્ડ ક્લોક ટાઈમ પતી જશે ત્યાં સુધીમાં તું મને ડિસિઝન કહી દેજે. અને ઓલો ગરીબ ખેડૂત બહુ રોવે છે. અને પછી એ જીન આવે છે ને એટલે જીનને કહે છે કે તું બહુ ક્રુઅલ જીન છે કે તે ડિસિઝન લઈ લીધું? તો કે હા. કે અહીંયા જ રાખ મારા છોકરાને. પાછો ફરતી વખતે જીન એને એક બોટલ આપે છે પોશનની, કે આ પોશન તું રસ્તામાં પી લેજે, બરાબર. તો ઓલો ઘરે પહોંચે છે દુખી મને કે પોતાના છોકરાને તો એ મેળવી ના શક્યો, પણ એના મગજમાં સંતોષ હતો. પણ એ દુઃખ તો દુઃખ જ છે ને પોતાના છોકરાને છોડવાનું. પોષણ એ પી લે છે અને પછી ઘરે આવે છે તો એની છોકરાની મમ્મી પૂછે છે કે લઈ આયા એને, કે ક્યાં ગયા તા, શું હતું? પણ ઓલાને કશું યાદ જ નથી. કશું યાદ નથી. એ ભૂલી જ ગયો છે પોતાના છોકરાને. હવે એની નજરમાં એ છોકરું છે જ નહીં. એટલે જે પોષણ આપ્યું હતું એ ફર્ગેટફુલ બનવા માટે એને આપ્યું હતું. અને એ વર્ષે ગામમાં એટલો બધો વરસાદ પડે છે, એની ખેતી બહુ સારી થાય છે અને એ બહુ સારી રીતે પોતાની આખી લાઈફ વ્યતીત કરે છે. અને એના બધા છોકરાઓના ગ્રાન્ડસન ને ગ્રાન્ડ પેરેન્ટ્સ ને ગ્રાન્ડ ડોટર ને ગ્રાન્ડસન હોય છે. એટલે એની લાઈફ શાંતિથી વીતે છે. એટલે ખબર પડી સેક્રિફાઈસની કિંમત શું હતી? આ કિંમત હતી, બરાબર. પણ ઘણી વખત એ ખેડૂત પેલા માઉન્ટેનની સામે જોતો જ રહે છે, કેમ કે એને કોઈ બોલાવતું હોય ને એવો એને અવાજ આયા કરે છે. એટલે એની મેમરીમાં એ છોકરું નથી, પણ એને એવો ભાસ થયા કરે છે કોઈ મને બોલાવે છે. અને આ સ્ટોરી અહીંયા પતી જાય છે. પરી સૂઈ ગઈ છે
અને પરીને ઉઠાઈને એના પપ્પા ગામ છોડીને ક્યાંક લઈ જાય છે એને બગીમાં બેસાડીને. અને અબ્દુલ્લા કે જે પરી વગર સહેજે રહેતો નથી, એ અબ્દુલ્લા બી જીદ કરે છે કે મને બી લઈ જાઓ. એ લોકો કાબુલ જતા હોય, અને કાબુલ જતા હોય છે એટલે વચ્ચે અબ્દુલ્લા અને પરીની જે વાત હોય છે આપણને વાત સાંભળવા મળે છે કે પરી એકદમ નાની હતી ત્યારે અબ્દુલ્લા અને પરીની મમ્મી ગુજરી ગઈ હતી. પછી સાબુરે નવા લગ્ન કર્યા, એની વાઈફનું નામ પરવાના છે. અને બેઝિકલી પરીને મોટી જ અબ્દુલ્લાએ કરી છે. એના ડાયપર બદલવાના, કે એને ખવડાવવાનું, કે એને રાત્રે સુવાડવાની, એને ચાલતા શીખવાડવાનું, બધું જ અબ્દુલ્લા જ છે. અબ્દુલ્લા જ એની માં છે. અને અબ્દુલ્લા એના વગર રહી જ નથી શકતો, અને અબ્દુલ્લા એની સ્માઈલ માટે બધું જ કરવા માંગે છે. હવે પરીને એક એવો શોખ છે કે એને બધા પંખીઓના જે પીછા હોય ને એ બહુ ગમે. એટલે એક ડબ્બામાં એ બધા પીછા ભેગા કરીને રાખે છે. મોટા ભાગના પીછા છોકરાઓને રમતા રમતા મળ્યા હોય એવી રીતે. અબ્દુલ્લાને વાત મળે છે કે ક્યાંક એક છોકરા પાસે મોર પંખ છે ગામમાં. તો એ કંઈક 2-3 કિલોમીટર ચાલીને એક મોરપંખ લેવા જાય છે. મોરપંખ લેવા જાય છે તો ઓલા મોરપંખની કિંમત શું લગાડે છે કે તે જે બૂટ પહેર્યા છે ને અબ્દુલ્લા, એ તું મને આપી દે તો હું તને મોરપંખ આપું. અબ્દુલ્લા એના પોતાના બૂટ જે એક પેર હોય છે એને આપી દે છે. અને રસ્તામાં રિટર્ન આવતા આવતા એના પગમાં છાલા પડી જાય છે, લોહી લુહાણ થઈ જાય છે. પણ એ મોરપીક પંખ જેવું એ પરીના હાથમાં આપે છે, પરી રાજી રાજી. અને એ ડબ્બો પરીનો એ ડબ્બામાં મોરપંખે મૂકી દે છે. હવે આ કાબુલ જતા જતા કાબુલમાં એવું છે કે અબ્દુલ્લા અને પરીના સાવકા મામા ત્યાં રહે છે. એ કોઈ મોટા માણસના ત્યાં જોબ કરે છે એઝ અ શોફર. ઓકે, એ ડ્રાઈવ કરે છે, બધું ધ્યાન રાખે છે એ માલિકનું. અને એમને કાબુલ એરિયાએ લેવા આવે છે. જેવા લેવા આવે છે ત્યારે એ જે ઘરમાં જાય છે, ઘર પેલેસ જેવું છે, અને ત્યાં 2 કેરેક્ટર ઇન્ટ્રોડ્યુસ થાય છે, સુલેમાન વાહદાતી અને નીલા વાહદાતી. સુલેમાન વાહદાતી બહુ જ ગર્ભ શ્રીમંત માણસ છે, અને એની જે વાઈફ છે નીલા વાહદાતી એ અફઘાનિસ્તાનમાં કાબુલમાં રહે છે, પણ છતાં એ ની લેન્થનું ફ્રોક પહેરે છે. એટલે એટલી આમ ફોરવર્ડ માણસ છે. હા, શી ઇઝ અ પોએટ છે એ. અને પછી એ બહુ કાઇન્ડ છે. એટલી બધી કાઇન્ડ છે ને એ કે જેવા છોકરાઓ આવે છે એમને પ્રેમ આપે છે. પછી એમને ગાડીમાં લઈને ફરવા લઈ જાય છે. અને ફરવા લઈ જાય છે ને અબ્દુલ્લા એને બહુ બહુ ખરાબ નજરથી જોવે, બહુ ગુસ્સાથી જોવે છે કે ભાઈ મને નથી ગમતી તું એમ. અને નીલા એને કહે છે કે મને ખબર પડે તું મને કેમ નફરત કરે છે, પણ એક દિવસ તને ખબર પડશે કે આ તમારા બધા માટે સારું હતું. અને પછી અબ્દુલ્લા રોવે છે, અને પછી ખબર પડે છે કે અબ્દુલ્લા અને એના પપ્પા જ પાછા આવે છે. પરીને સાબુરે વેચી દીધી હોય છે, કેમ કે નીલાને એ પરીને એડોપ્ટ કરવી હોય છે. બરાબર. હવે આ સ્ટોરી અહીંથી અબ્દુલ્લા અને પરી અલગ થઈ ગયા છે. ઓકે, આ 2 કેરેક્ટર એવા થયા. પછી આપણને સુલેમાન અને આના સાવકા મામાની સ્ટોરી ખબર પડે. પછી બીજા 2 સિબલિંગ પરવાના જે છે અને એની પોતાની એક બેન હતી માસુમા, જે થોડી અપાહિજ હતી, નાનપણમાં એ અપાહિજ બની ગઈ હતી, એની સ્ટોરી ખબર પડે. એટલે આખી જે બુક છે એ અફઘાનિસ્તાનની ટાઈમ લાઈનમાં લખાયેલી છે કે 1953, 1978, 2003, સ્પ્રિંગ 2003, અને એમાં બધા કેરેક્ટરો ધીરે 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 ઇન્ટ્રોડ્યુસ થાય છે. પણ હા, અફઘાનિસ્તાનની હાલત પોલિટિકલ અને વોર ઝોનના લીધે અલગ છે, બટ એ વસ્તુની ઇફેક્ટ લોકોના રિલેશન ઉપર કેટલી હદ સુધી છે. કેમ કે ગરીબી એટલી બધી છે આ લોકોને કે પોતાની છોકરી એને વેચવી પડે છે. અને એટલી હદ સુધી એક રિલેશન પછી ખરાબ થઈ જાય છે ને કે સાબુર જે બાળકના પિતા છે એ ઓલા સાવકા મામાને કહી દે છે તારે અહીંયા ક્યારેય પાછા નહીં આવો, કેમ કે એને હંમેશા નફરતની આંખથી જોવે છે. એ બેબસીનો ફાયદો જે આ સાવકા મામાએ ઉઠાવ્યો છે, કેમ કે એના માલિક ખુશ રહે, એ લોકો એ સહન જ નથી કરી શકતા. અને પછી એ લોકો ક્યારેય રિલેશનમાં પાછા ફરી નથી શકતા. એટલે બહુ સારી રીતે લખાયેલી નોવેલ છે. બહુ સિમ્પલ વર્ડ્સમાં ખાલી રૂસેલી બહુ ઊંચું લખી નાખે. એટલે બહુ જ મજા આવી મને વાંચવાની. સ્પેશિયલી સિબલિંગ્સના રિલેશન, અમુક રિલેશન જેમ કે મિસ્ટર વાહદાતી અને આ સાવકા મામા જે છે એમનું રિલેશન શું છે એ બી બહુ સારી રીતે લખાયેલું છે. પછી નીલા વાહદાતી કે જે બહુ જ ફ્રી
બહુ જ ફ્રી વુમન હતી એ જમાનાની, કે જેની મમ્મી હાફ ફ્રેન્ચ હતી અને હાફ એના પપ્પા અફઘાની હતા. એ કેવું એનું કેરેક્ટર હતું એઝ અ વુમન, એ બહુ વાંચવાની મજા આવે, સિરિયસલી વાંચવી જોઈએ. અને સિમ્પલ નોવેલ છે, એટલી બધી આમ બહુ કરુણ બી નથી, પણ હેવી તો છે જ. જયારે આ બે જુદા પડી ગયા ત્યારે તમને એમ જ થાય કે ભાઈ ક્યારે પાછા મળશે, મળે છે કે નહીં, કેમ મળે છે, એના માટે તમારે વાંચવી પડશે. હું સ્પોઇલર નહીં આપું. આ ઓલવેઝ મારી સાથે જ થાય છે. અફઘાનિસ્તાનની જેટલી પણ નોવેલ આની પહેલા પણ તમે ડિસ્કસ કરી હતી, સિમ્પલ લખાઈ હોય પણ હેવી તો હોય જ છે, વાત સાચી છે. અમુક સિનારીઓ જે લોકો બતાવી દે છે, જે હોતા હશે ખબર નહીં, તો એ હજુ પણ ડાયજેસ્ટ કરવા મુશ્કેલ છે કે ઇમેજિન. હવે તો એક જ આંખ ખુલ્લી રાખવાની છે, ખબર ને, બુરખામાં 2 આંખો નહીં રાખવાની, કેમ કે યુ ડોન્ટ નીડ 2 આઈઝ ટુ સી, રાઈટ? તો એક આંખ ઢાંકી દેવાની, ખાલી એક જ આંખમાંથી બુરખો રાખવાનો. એટલી હદ સુધી ડરે છે લોકો વુમેનથી, કેમ કે બંને આંખોથી જોઈ લેશે તો ઉઘાડા થઈ જશે ને, દુનિયા ભસ્મ થઈ જશે. ઓબ્વિયસલી. હા, તો ઠીક છે. બાપરે, મજા આવી, બહુ મજા આવી. બહુ મસ્ત છે. આપણા ભાઈઓ આપણા માટે જે બુક ભેગી કરે છે ને, એ પીછા જ છે. અચ્છા, આપણા પીછા જ છે. એ પીછા છે 100%. અને બુક ભેગી કરવા માટે ચપ્પલ જેવી કિંમતોય ચૂકવી છે. ચૂકવી છે 100%. ક્યાંથી મંગાવી આપી છે, ક્યાંથી મંગાવી ચૂકવી છે. સાચી વાત છે. મજા આવી ગઈ. મજા આવી ગઈ.